ચલાળાના મીઠાપુર રોડ પર રહેણાંક મકાનના ફળિયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો છે. ધારી તાલુકાના ચલાળાના મીઠાપુર રોડ પર રહેતા પટેલ રમેશભાઈ વાઘાણીના રહેણાંક મકાનના ફળિયામાં મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો હતો અને ફળિયામાં બાંધેલ પશુઓમાંથી એક વાછરડાનું મારણ કરતા ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. ધારીના સરસિયા રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની સમય સૂચકતાથી વન્ય પ્રાણી દીપડાને પકડવા મોટી સફળતા મળી છે. ત્યારે માલિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે માલિક રમેશભાઈએ વન વિભાગનો આભાર માન્યો હતો. વન્ય પ્રાણી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા. દીપડો પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા. હું રમેશભાઈ વાઘાણી મારા ઘરે ગઈ રાત્રિના સમયે મારા ઘરે વાછરડાનું મારણ કરેલ ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન વિભાગની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને મારા મિત્ર ધારગણીના જે સિરાજભાઈ એનો ખૂબ ખૂબ આભાર.